હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજના નવા વ્લોગમાં. તો ટાઈમ થઈ ગયો છે, કેવલને લઈ આવીએ. એનો ફોન આવી ગયો કે મને લઈ જાઓ. 9:30 આવી જવાનો હતો, તો લઈ આવીએ. મમ્મા પૂજા કરવા બેઠા છે. એમની રોજ પગે લાગે એટલે દીવાબત્તી કરે છે. મમ્મા પૂજા કરે છે. હું જસ્ટ ઉઠી કે મને થોડીક તબિયત નથી સારી, એટલે કેવલનો ફોન આવ્યો ને એટલે ઉઠી જવું પડે એવું હતું, એટલે લઈ આવું. ચાલો તો આપણે જઈએ ને, મળીએ ત્યારે. આવી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું નહીં ચલાવું. તો જો વાગી ગયા છે 5:15. હવે બિંદુ માટે જરાક ચોકલેટ બ્રેડ ખાવી છે, તો એ બનાવું છું. અને મમ્મીની બધા થોડુંક કામ કરે છે. શું કે રંજીબેન? જય શ્રી કૃષ્ણ બધાને. આ જો કપડા હાંકેલું સુકાય નાખી તો લાવ. હવે એક તો વાદળા બહુ જ છે, હજી કઈક તો સુકાય છે થોડાક. તો બરાબર. આ સુકાઈ ગયા એટલે કીધું હંકેલી લો. તો આજે 11 એટલે પપ્પા ઘરે રજા છે આજ પપ્પાની. જય શ્રી કૃષ્ણ. આજે રજા હો. 11 રજા. રજા એટલે મજા મજા કા. રજા એટલે મજા. જો આ છોટું એ ટોસ્ટર લઈ લીધું છે. હવે બ્રેડ બનાવશું. એમ તો કાંઈ બહુ છે નહીં, ખાલી બ્રેડ નાખી દેવાની અંદર બટર કે ઘી કે તમારે ઓઇલ કે ઘી લગાવીને નાખવું હોય, અને ટોસ્ટ થઈ જાય 2 કે 3 મિનિટમાં. એટલે પછી ચોકલેટ સિરપ કાં તો ઓલી નટેલાની આપણે ચોકલેટ જેવું આવે ને, બટર જેવું આખું લગાવવાનું. હા, એ લગાવીને ખાઈ લો એટલે એ થઈ ગઈ ચોકલેટ બ્રેડ. હોય કાંઈ નહીં બીજું. ચાલો તો પહેલાં બનાવી લઉં, પછી મળીએ. તો જો 5 મિનિટની અંદર થઈ ગઈ છે ચોકલેટ ટોસ્ટ બ્રેડ તૈયાર. તો હાલો હવે આપણે બિંદુને આપીએ અને પૂછીએ કેવી લાગે છે, ભાવે છે નથી ભાવતી. ઓ મેડમ, ચાક તો ખરી. ભાઈ નટેલા એ નટેલા જેવું તો ન જ લાગે ને. મેં તને પહેલાં જ કીધું, પણ નટેલા હતું ને તેના ઓપ્શનમાં ચાલે. નટેલાના ઓપ્શનમાં હજી એને મને બીજી ના પાડી, નકર બોર્નવિટા ને આ ચોકલેટ સિરપ મિક્સ કરી હોય તોય મસ્ત લાગે. એને બનાવવું હજી બાકી. હજી આ 2 બનાવીને તને આપવા આવ્યો. કોઈ સુધારો વધારો કરવો હોય તો છે. કાંઈ સુધારા વધારાની જરૂર હે? બધું બરાબર જ છે ને? સારું, ચાલો તો હવે ઓમભાઈ માટે બનાવશું આપણે. ભાઈ છે એક જગ્યાએથી પાસ થઈ ગયો એટલે હવે વાંધો ન આવે. હવે બીજા સારું બનાવી શકીએ. હે ઓમ, હવે હાલો તો બનાવીએ, બીજું શું. ચાલો તો જો હવે રમીને આવી ગયો છું અને નાઈને રેડી થયો. મેં કીધું લાવો હવે થોડું ઘણું કામ છે બાકી, તો એ પતાવી દઈએ. તો રૂમમાં આવ્યો ને તો બિંદુ મોબાઈલ લઈને બેઠી હતી. મેં વળી કીધું આજે કીધું શું કરસ તું? કીધું કેમ કે આજે આખો દિવસ મેં એને વ્લોગ બનાવતા તો જોઈએ જ નથી. હે, શું કરતી હતી? હું આજે તબિયત ખરાબ હતી તો આજે બનાવ્યો છે બ્લોગ, પણ એટલું બધું નથી બનાવ્યો. ને એમાં એવું હતું કે આજે આખો દિવસ એમ ફ્રી હતી હું, તો કીધું મારે ઓલો આપણે પાર્ટ 2 કરવાનું હતું ને, કેદારનાથનો વ્લોગ પાર્ટ 2 એડ કરવાનું હતું. હું એનું એડિટિંગ કરતી હતી. તો હવે કાલના વ્લોગમાં આવી જશે પાર્ટ 2. તો કાલે 2 વ્લોગ થશે ને? તો હા, તો કાલે 2 વ્લોગ આવશે. તો ટાઈમિંગ તમને કહી દઈશું કેટલા વાગે આવશે એ. આ વ્લોગમાં એન્ડમાં તમને કહી દઈશું કે કેટલા વાગે પાર્ટ 2 આવશે. તો અમારાથી લગભગ રાત્રે 9 વાગે. હા, રાતે 9 વાગે મૂકી દઈશું. હવે કન્ફર્મ રાતે 9 વાગે આવી જશે. તો અમારાથી જેટલું બન્યું છે ને એટલી ક્લિપ અમે લીધી છે, અને જેટલું અમે લોકોએ જાણ્યું છે એટલી તમને બતાવવાની ટ્રાય કરી છે. તો તમે જોજો ને કંઈ મિસ લાગે તમને, એવું કંઈ હોય તો તમે અમને કહેજો કે અમે બીજી જગ્યાએ કોઈ ટ્રીપમાં જઈએ તો અમે તમને વધારે ઇન્ફોર્મેશન આપી શકીએ. એમાં એવું હતું કે જ્યારે અમે લોકો ગયા હતા ને ત્યારે અમે વ્લોગિંગ ચાલુ કર્યું જ નહોતું, યુટ્યુબ ચાલુ નહોતી અમારી ચેનલ.
પણ એમાં એવું હતું કે અમે શીખતા હતા હજુ ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું હતું કે અમારે બનાવવો છે બ્લોગ બનાવવો છે. તો ત્યારે અમે કશું બોલતા નહોતા, ખાલી બસ બધી જગ્યાએ ખાલી વિડીયો જ લીધા હતા. મેમરીઝ માટે જ લીધા હતા હા, ખાલી. અમે મેમરીઝ માટે જ લીધા હતા. પણ પછી અમે લોકોએ યુટ્યુબ ચાલુ કર્યું તો પછી કેવલે મને કીધું, મને કે આપણે જે બધા વિડીયોઝ હતા ને એને વ્લોગ બનાવીને મૂકી દઈએ. તો પછી અમે વોઇસ ઓવર કરીને એને વ્લોગ બનાવીને મૂકશું. કે પાર્ટ 1 તો મૂકી દીધો છે, પાર્ટ 2 એમ વધારે લાંબો થઈ જતો હતો, એટલે પછી હજુ પાર્ટ 3 પણ આવશે આનો, એ પણ તમે જોજો. કેમ કે વિડીયો પછી વધારે લાંબા થઈ જતા હતા ને એટલે પછી વિચાર્યું કે પાર્ટ 3 પણ કરી નાખીએ એમ. એટલે હવે સવારની બપોરની થોડું એડિટ કર્યું હતું, અત્યારે પાછી એડિટ કરવા બેઠી હતી. કેવલ ના આવે ને ત્યાં સુધી એડિટિંગ કરું. તો એ એડિટ કરવા બેઠી હતી અને આજે થોડુંક બધા ઘરે હતા, પપ્પાની બધા બેઠા હતા અને આજે મારી તબિયત થોડી સારી નથી એટલે આજે બ્લોગ નહોતો બનાવ્યો. અને અમારે આપણે માતાજીનું ભૈરું છે ને, હા, માતાજીનું ભૈરું છે ત્યાં જવાનો વિચાર હતો અમારે બધાને જવું હતું ફેમિલી સાથે. પણ એમાં એવું હતું કે પપ્પા ને મમ્મીને જવાનો પ્લાન કર્યો છે. કેવલને તો રજા મળે એવું નથી એટલે અત્યારે અમારા લોકોને નહીં જવાય. મમ્મી પપ્પાનું કીધું છે કે મમ્મી પપ્પા જઈ આવે, પણ હવે મમ્મીને પગ દુખે છે એટલે મમ્મી હાના કરે છે. હવે જોઈએ હવે એ લોકોનું કેમેકનું થાય છે. પછી કાલે સવારે પૂછી લઈશું પપ્પાને, પછી કન્ફર્મ કરશે જવું છે કે નહીં જવું. કેવલને તો રજા નથી મળ્યો એટલે હમણાં નથી જઈને નીકળાય એવું. એટલે સારું, ચાલો તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય, અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું આપણે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.